નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વિક્રમ ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। સુરતના ખટોદરામાં 25 વર્ષીય પણિતાએ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લેતા ચકચાર મચી જવા પામી છે। પણિતાના પિયર પક્ષના લોકોએ પણિતાના સાસુ, ફઈ અને કાકા કાકી સામે જાતિ વિષયક ટિપ્પણી કરી ટોર્ચર કરવામાં આવતા હોવાનો આક્ષેપ કરાયો છે। આ સાથે પણિતાનો ગર્ભ પણ પડાવી નાખ્યાનો આક્ષેપ પણિતાના પિતાએ લગાવ્યા છે। જોકે પણિતાના પિતાએ પોતાના જમાઈ સારા હોવાનું અને દીકરીના પક્ષમાં હોવાનું પણ જણાવ્યું હતું। હાલ તો પણિતાના પિતાના આક્ષેપને પગલે ખટોદરા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। સુરતના ખટોદરા વિસ્તારમાં ગજાનંદ શેરી અંબાનગર 2માં રહેતા 25 વર્ષીય રીના ઉર્ફે તુલસી ધવલભાઈ જરીવાલાએ ગઈકાલે બપોરે 12 વાગ્યાની આસપાસ અગમ્ય કારણોસર અચાનક જ જીવન ટૂંકાવી લીધું હતું। ઘરના રૂમમાં ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લેતા ચકચાર મચી ગઈ હતી। રિપોર્ટર નૈતિક રેશમવાળા, સુરત। મારી બેનનું નામ રીના છે। આ લોકોએ જબરજસ્તી મારી બેનને મારીને લટકાવી દીધી છે। મારી બેને સુસાઇડ નથી કર્યું અને મેન્ટલી ટોર્ચર કરતા હતા। આ લોકો જાત વિવાદના કારણે બીજી જાતની લાગણીઓ કરીને મેન્ટલી ટોર્ચર કરી છે। આ લોકોએ મારી બેનને લટકાવી દીધી। આ લોકોએ મારીને આ લોકોના બધાના ફોન ચેક કરો, બધા રેકોર્ડ ચેક કરો, ઘર ચેક કરો। મારી બેને સબૂત છોડ્યો જ હશે। આ લોકોએ જબરજસ્તી મારી છે। તમારી બેનનું નામ શું, કોના હાથે મેરેજ થયા હતા અને શું દેખાવ છે? મારી બેનનું નામ રીના છે। ધવલ જરીવાળા સાથે મેરેજ થયા હતા એના। એ લોકો ખત્રી, એ લોકો જરીવાલા છે અને અમે લોકો હિન્દુ મેઘવાળ।